બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસના નેતા મંગળ સુરજકરે અમદાવાદમાં બંધારણ બચાવો યાત્રાનું આયોજન કર્યું હતું, જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, હિંમતસિંહ પટેલ સહિતના નેતાઓએ હાજરી આપી. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ હાજરી આપી હતી. શક્તિસિંહ ગોહિલે ભાજપ પર નિશાન તાક્યું, કહ્યું કે બાબા સાહેબ સાથે કોંગ્રેસે અન્યાય કર્યો હોવાનું ભાજપ જૂઠાણું ફેલાવે છે. કોંગ્રેસે અપમાન કર્યું હોત તો બાબા સાહેબ કોંગ્રેસની સરકારમાં કાયદા મંત્રીના ન હોત. ભાજપ બંધારણને તોડવાનું કામ કરી રહ્યું છે. બંધારણ બચાવવા માટે આજે આખા દેશના લોકોમાં ચિંતા કેમ છે? એક તરફ સત્તા પર બેઠેલા લોકો સત્તાને સંપત્તિનું કેન્દ્રીકરણ કરી રહ્યા છે. જે બંધારણે દેશના લોકોને સમાનતાનો અધિકાર આપ્યો, આ દેશની સત્તા સંપત્તિ પર સૌનો સમાન અધિકાર છે. આ દેશના કાયદા કાનૂન બધા માટે સરખા છે, પણ આજે કાયદા કાનૂન ચોક્કસ લોકો માટે જુદા થયા. સત્તા અને સંપત્તિનું કેન્દ્રીકરણ થઈ રહ્યું. ગરીબ સામાન્ય મધ્યમ વર્ગના લોકોના સંવિધાનિક અધિકારો છીનવવામાં આવી રહ્યા છે. દુનિયામાં એક શ્રેષ્ઠ બંધારણ બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં બન્યું. એ સંવિધાન સભા દ્વારા આપણને મળ્યું. આજે સંવિધાનમાં ઉત્તમ રીતે દેશના નાગરિકો માટે આપેલા અધિકારો બંધારણનો અનુચ્છેદ 14 કહે એ કાયદા સામે બધાની સમાનતા, ઇક્વાલિટી બિફોર લો. પરંતુ આજે જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર વિરોધ પક્ષ માટે કાયદો જુદો, દબાણ અને પક્ષ પલટો કરીને આવે એટલે કાયદો જુદો, એના માટે આ બંધારણનો ભંગ